वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो लास्ट सेशन में आपने आधेनीय समीकरण ने जुदा जुदा तापमाने वेग अचळांक माटेनुं सूत्र जोयुं log k2/k1 बराबर a ना छेदमां 2.303 r काउंसमां 1/t1 - 1/t2 અને એની પ્રેક્ટિસ કરતા હતા, જેમાં આપણે જે કોયડો જે છે એમાં આપેલા બે પ્રશ્નોનો અભ્યાસ કરેલો. હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયમાં જે બાકીના પ્રશ્નો છે એને જોઈ લઈએ. ચાલો, તો લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 4.8. एक प्रक्रियाना वेगमां तापमान 298 केल्विन થી 10 केल्विन વધારતા બમણો થાય છે તો એ ગણો. ઓકે, વેગ તાપમાન 298 કેલ્વિન થી 10 કેલ્વિન વધારતા. એમ તો કેટલાક લોકો ગૂંચવાઈ શકે કે 298 કેલ્વિન થી 10 કેલ્વિન એટલે ઘણાને એમ થાય કે T1 બરાબર 298 કેલ્વિન અને T2 બરાબર 10 કેલ્વિન. તો આવું સમજવું બિલકુલ ખોટું છે. बराबर, T1 बराबर 298 केल्विन 10 केल्विन વધારતા એટલે T2 बराबर 298 વત્તા 10 એટલે થશે 308 કેલ્વિન. ઓકે, તો આ T1 T2 મળી ગયા. બમણો થાય છે વેગ. હું તમને હિન્ટ આપી દઉં, સવાર લાસ્ટ સેશનમાં પણ કીધેલું હતું, વેગ બમણો થાય માટે k2 ના છેદમાં k1 બરાબર 2. ओके, तो હવે આપણું જે સૂત્ર છે log k2/k1 = a ના છેદમાં 2.303 r 1/t1 - 1/t2. બધી કિંમતો તમારી પાસે છે. આ k2 ના છેદમાં k1 એટલે log 2 લઈને કરવાનું. r ની કિંમત તમને ખબર જ હોય, t1 આપેલો છે, t2 આપેલો છે. સવારે ગણતરી સમજાવેલી છે. તો આ 100 પ્રયત્ન કરો મિત્રો. 100 પ્રયત્ન એટલા માટે આપે છે કે જેટલી તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે. અહીંયા બોર્ડ પર અમે શીખવીશું, એને બેઠું ઉતારીશું, તો એનાથી કશું થવાનું નથી. ઘણો ભલે ભૂલ પડે, એક વાર ભૂલ પડે, બે વાર તમારી ભૂલ પડે, પણ થઈ જશે, વાંધો નહીં. ધીમે ધીમે દરેક સૂત્ર પર હાથ બેસી જશે. ઓકે, હવે ત્યાર પછી આગળ વધીએ 4.9. એ જરાક નવી રીતનો દાખલો છે. 2 gas gives H2 gas plus H2 gas, EA बराबर 209.5 किलोजूल प्रति मोल. तो सक्रियकरण ऊर्जा જેટલી અથવા વધારે ઊર્જા ધરાવતા પ્રક્રિયકના અણુઓનો અંશ ગણો. ઓકે મિત્રો, આને સમીકરણમાં આપણે સમજાવેલું કે e⁻ આખું જે છે એને શું કહેવાય છે? સક્રિયકરણ ઊર્જા જેટલી ઊર્જા. સક્રિયકરણ એટલે ટૂંકમાં લખું, સમજાય તમને. EA જેટલી કે તેથી વધુ ઊર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે છે. ઓકે, તો આપણે અહીંયા ધારી લઈએ કે ભાઈ આ જે છે x છે, તો x બરાબર e⁻ EA/RT. ઓકે, = x. એટલે સરળતા પડે, આટલું લાંબુ લખવું નહીં પડે. હવે આપણી પાસે E ની કિંમત પણ આપેલી છે. હવે E ને દૂર કરવો છે, તો E ને કેવી રીતે દૂર કરીશું? કેવી રીતે દૂર થાય? ln લઈએ તો E દૂર થાય. ઓકે, જગ્યા ઓછી છે તો હું બે ભાગમાં વહેંચી દઉં. અહીંયાથી કરું ln x, તો આ બાજુ થઈ જાય -EA ના છેદમાં RT. ઓકે, ln જે છે, મારે ln ની ગણતરી આપણે કરી નથી શકતા. log કરવું હોય તો 2.303 log x बराबर -EA ના છેદમાં RT. ओके, तो log x बराबर log x बराबर થશે માટે ફાઇનલ હવે આપણને મળશે log x બરાબર EA ના છેદમાં -EA ના છેદમાં 2.303 RT. ઓકે, તો આપણે જાતે સૂત્ર મેળવી લીધું. ઓકે, હવે આપણે કિંમતો મૂકી દઈએ. EA ની કિંમત કિલો જૂલમાં છે મિત્રો. થિયરી પ્રમાણે E ની કિંમત આપણે શેમાં રાખવાની? જૂલમાં. એટલે 209.5 ગુણ્યા 10⁻³ જૂલ. ખાસ જણાવજો, જૂલમાં. છેદમાં 2.303 ગુણ્યા r આપણે કેટલો લઈએ છે? 8.314 અને T તાપમાન આપણે કરવાનું છે. ઓકે, તો सॉरी EA ના છેદમાં R. ઓકે,
રકમમાં તાપમાન ભૂલથી નથી આપેલું મિત્રો, 581 કેલ્વિન તાપમાન છે. અહીંયા રકમમાં ભૂલ છે, 581 કેલ્વિન તાપમાન છે, જે ભૂલથી અપાયેલું છે. ઓકે, તો અહીંયા થશે, જોઈ લે ફરીથી. ઓકે, થશે તાપમાન નથી 581 કેલ્વિન. ઓકે, તો હવે બસ આ સૂત્રની કિંમત મૂકો. તો log x બરાબર આવશે, કિંમતો મૂકવાથી તમારો આવશે -18.83. હવે એનો એન્ટીલોગ જોઈ લો, x બરાબર એન્ટીલોગ -18.83 કેલ્ક્યુલેટર પર. તો ફાઇનલ જવાબ તમને મળી જશે. ઓકે, જવાબ અહીંયા આ બાજુ લખી દો. ઓકે, માટે x બરાબર તમારો જવાબ આવવો જોઈએ 1.47 ગુણ્યા 10 - 19. ઓકે, આટલા અણુઓનો આવવો જોઈએ મિત્રો. આ થોડીક રકમમાં ભૂલ લાગે છે, 581 કેલ્વિન. તો રેફરન્સ બુકમાંથી આપણે લખી દઈએ 581 કેલ્વિન. ઓકે, ચાલો આટલું લખી લો. તો મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નની વાત કરીએ. તો સ્વાધ્યાયનો પ્રશ્ન 4.22, એમાં આલેખ દોરવાનો હોવાથી અત્યારે આપણે એવા પ્રશ્નને ધ્યાનમાં લેતા નથી, કારણ કે આલેખ દોરવાવાળા જે પ્રશ્નો છે અત્યારે આપણે માનીએ કે બોર્ડમાં આવેલ નથી. હવે પ્રશ્ન 4.23, તો એની અંદર તમારે પૂર્વ ઘાતાંક અવયવ શોધવાનો છે. મિત્રો થિયરીમાં આપણે ભણી ગયા પૂર્વ ઘાતાંક અવયવ એટલે આયનીય સચળાંક a. તો એ પ્રશ્ન પણ તમે 100 પ્રયત્ન કરી શકતા હોવા જોઈએ. आपने लास्ट सेशन में ए शोधવાનો प्रश्न पर કરાવેલો, તો તમારે પ્રશ્ન ક્લિયર કરો. ઓકે, જાતે ગણી જો, નહીં આવડે તો ચોક્કસ લાવ સેશન માં પૂછજો, જવાબ નહીં આવે તો. હવે 4.26 નંબરના પ્રશ્ન પર આવી જઈએ. ઓકે, તો k બરાબર એક પ્રક્રિયા માટે આપણને એવું આપ્યું છે, k બરાબર 4.5 ગુણ્યા 10 ની 11 સેકન્ડ ઇન્વર્સ e રેઝ ટુ -28000 k/t. તો e એ ગણો. તો આવો પ્રશ્ન પહેલા જોઈને અઘરો લાગે, પણ થોડુંક શાંત મગજ કરો તો ઈઝી છે. આ જે છે આપણે આપણું સમીકરણ છે k બરાબર a ઇન્ટુ e રેઝ ટુ -ea/rt સાથે સરખાવતા. ઓકે, સરખાવી લઈએ. ચાલો શું થશે? તો a બરાબર આ તમારો a થઈ ગયો 4.5. એ પૂછ્યો નથી, જો એ પૂછ્યો હોય તો પણ ખબર પડી જાય. ઓકે, હવે e raised to minus a/rt is equal to e raised to minus 28000 k/t. એટલે e કેન્સલ, માઈનસ માઈનસ કેન્સલ, e ના છેદમાં rt is equal to 28000 k/t. t કેન્સલ થઈ ગયું. e બરાબર 28000 k into r. હવે મિત્રો આ જે દાખલો છે ને એમાં બહુ મોટી જે મુશ્કેલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે છે એ છે આ કે શું છે. બરાબર, જો આ કે ને આપણે વેગ અચળાંક ગણીએ કે k નું મૂલ્ય શોધવા જઈએ ને તો આ દાખલો અહીંયા પૂરો જ દેખાય. આ કે જે છે એ કેલ્વિન એકમ છે. કેલ્વિન એકમ આ ખાસ ધ્યાન રાખજો. આ જે સંજ્ઞાત્મક પદ્ધતિ છે અને અહીંયા આ જે કે છે એ વેગ અચળાંક પણ નથી. नहीं तो आपने k ની કિંમત તો ઉપર કશે આપી નથી, k તો શું બરાબર. તો એ કેલ્વિન એકમ છે. હવે કેવી રીતે રિમૂવ થશે તે જોજો. તો કે 28000 કે r ની કિંમત આપણે શું લઈએ છે 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ આવી આપણે કિંમત લઈએ. તો આ કેલ્વિન ઇન્વર્સ કેન્સલ થઈ ગયા. હવે આપણે એનો જે ગુણાકાર થશે તે જૂલ પ્રતિ મોલ આવે એટલે આપણને e નું એકમ મળી જાય. ओके, तो कैलकुलेटर पर गुणाकार કરી દો પોઝ કરીને. ओके, કરી દીધો. કેટલો જવાબ આવવો જોઈએ? જવાબ આવવો જોઈએ 232 જૂલ મોલ ઇન્વર્સ અથવા કિલો જૂલમાં ફેરવો તો 3 આંકડા ખસી જાવ 232.79 કિલો જૂલ મોલ ઇન્વર્સ. આવો જવાબ મિત્રો આવો જોઈએ. ओके, तो दाखलो सहेलो छे बराबर. आ के નું ખાસ ધ્યાન રાખવું. જો તમે આ કે પરીક્ષામાં ભૂલી ગયા તો તમને એમ થશે કે k ની કિંમત શું મૂકવું, તો તમારો દાખલો ત્યારે જ અધૂરો રહી જશે.
એટલે આ જે k છે એ ખાલી આનો એકમ લખેલો છે, એ વેગ અચળાંક નથી. વેગ હું રેડ અક્ષરથી લખું એટલે તમને ખાસ ધ્યાન રહે, નોંધમાં રહે કે બરાબર વેગ અચળાંક નથી, બરાબર એ કેલ્વિન એકમ છે, ધ્યાન રાખો. ઓકે, લખી લો. ઓકે મિત્રો, તો હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4.27 લઈએ. થોડોક આગળ જેવો છે, થોડુંક નવું શીખવાનું છે. log k બરાબર 14.34 માઇનસ 1.25 ગુણ્યા 10 ની 4 k બાય t. તો આ પ્રક્રિયા માટે ઈએ ગણો અને કયા તાપમાને તેનો અર્ધઆયુષ્ય સમય 256 મિનિટ થશે. તો ફરીથી આ સમીકરણ આપણી પાસે છે. તો આના જેવું કયું સમીકરણ આપણે થિયરીમાં ભણી ગયા છે, યાદ કરો. કયું સમીકરણ છે? યસ, કયું સમીકરણ છે? log k બરાબર log a માઈનસ ea ના છેદમાં 2.303 RT સમીકરણ સાથે સરખાવતા. ઓકે મિત્રો, ફરીથી અહીંયા a નથી પૂછ્યો, નહીં તો log a બરાબર 14.34 થશે, એની પછી a પણ બની શકે. ઓકે, હવે e, તો હવે આ બે ભાગને આપણે સરખાવી માટે ea ના છેદમાં 2.303 RT બરાબર 1.25 માઈનસ માઈનસ લેવો હોય તો માઈનસ, અહીંયા લઈએ માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 k બાય t. ઓકે, t કેન્સલ, માઈનસ માઈનસ કેન્સલ, માટે ea બરાબર 1.25 ગુણ્યા 10 ની 4 k ગુણ્યા 2.303 ગુણ્યા r બરાબર 8.314 જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ. ઓકે, k કેન્સલ, હમણાં આપણે કીધું એ પ્રમાણે. તો આનો ફાઇનલ જવાબ આવશે મિત્રો, આ છે એનો 239.34. પહેલા આપણે 239 જૂલમાં જવાબ જોઈતો હોય, ડાયરેક્ટ કિલો જૂલમાં લઈએ, કઈ નહીં, 239.34 કિલો જૂલ પ્રતિ મોલ. એટલે તમે ગણશો તો પહેલા મિત્રો જૂલમાં આવશે અને ભાગ્યા 1000 કરી દેશો એટલે આ જવાબ કિલો જૂલમાં થઈ જશે. ઓકે, આ દાખલો તમને આગળ સમજેલા તે પ્રમાણેના ભાગ 1 છે. હવે મેઇન છે ભાગ 2, થોડો ઓકવર્ડ લાગે. કયા તાપમાને તેનો અર્ધઆયુષ્ય સમય 256 મિનિટ થશે? આપણને આ કેવી રીતે અર્ધઆયુષ્ય સમય અહીંયા આવી ગયો? અર્ધઆયુષ્ય સમય તો પ્રથમ ક્રમમાં હતો, આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે, બરાબર. અહીંયા મેં પહેલી લાઈન લખી નથી, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો અર્ધઆયુષ્ય સમય પરથી શું મળે મિત્રો? અર્ધઆયુષ્ય સમય પરથી શું મળે? આપણે આગળ પણ દાખલામાં કીધેલું કે કોઈ પણ દાખલામાં અર્ધઆયુષ્ય સમય આપે તો એની પરથી વેગ અચળાંક મળે. અર્ધઆયુષ્ય સમય પરથી શું મળે? વેગ અચળાંક. એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t હાફ બરાબર કેટલું થાય? 0.693 બાય k, માટે k બરાબર 0.693 બાય આપણું થશે 256 મિનિટ. ઓકે, મિનિટમાં આપણે ગણવું છે તો 256 જવા દઈએ. એનો જવાબ કેટલો આવશે જોઈ લો, ચાલો ગણી લો કેલ્ક્યુલેટર પર. તમે લખી લીધું? ઓકે, આગળ વધીએ મિત્રો. હવે ખાસ બાબત આ દાખલાની જે છે, જો આ રીતે ગણશો તો આગળ મિનિટમાં લેવું કે સેકન્ડમાં લેવું? તો અહીંયા જે નોંધ લખાવું છું, ખાસ નોંધ ધ્યાનમાં રાખજો. નોંધ એક નો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય છે મિત્રો. જે આપણે જે a ની વાત કરી છે સમીકરણમાં, એ મોટે ભાગે સેકન્ડ ઇન્વર્સમાં જ માપવામાં આવે છે. એટલે અહીંયા આપણને a નો એકમ આપ્યો નથી, a ના એકમ પરથી આપણે મિનિટ કે સેકન્ડ નક્કી કરી શકીએ. મિનિટ ઇન્વર્સ કે સેકન્ડ ઇન્વર્સ રાખીશું એ કોના એકમ પરથી નક્કી થાય? a ના. પણ કઈ લખ્યું નથી દાખલામાં, ખાસ ધ્યાન દે, કઈ લખ્યું નથી. રેફરન્સ બુક, આપણી ચોપડીમાં કોઈ ઉલ્લેખ નથી, પણ રેફરન્સ બુકોમાં ઉલ્લેખ છે કે a નો એકમ મોટે ભાગે સેકન્ડ ઇન્વર્સ હોય છે. એટલે a નો એકમ સેકન્ડ ઇન્વર્સ હોય છે, એટલા માટે આપણે કઈ કિંમત આગળ લઈ જઈશું? કઈ કિંમત આગળ લેવી? 4.51 ગુણ્યા 10 ની -5. આ કિંમતને આપણે આગળ લઈ જઈશું. ઓકે, તો આ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો હવે આપણી પાસે હવે આપણે શું કરવાનું છે? આપણને k મળી ગયો, એ તો આપણી પાસે છે જ, અહીંયા કિંમત log a ની કિંમત છે.
ઓકે, હવે આપણે શું શોધવું છે? કયા તાપમાન એટલે ખાલી T શોધવાનું છે. આ સમીકરણમાં કિંમત મૂકીએ. k આપણને મળી ગયો. તો log k આપેલું છે રકમમાં log k બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 k. આ k તો એકમ છે, બરાબર, ખાસ ધ્યાન રાખજો, બાય t. ઓકે, તો log k, હવે log ની કિંમત આપણી પાસે અહીંયા k છે. log ફરી પાછું સેકન્ડમાં જ લેવું, કારણ કે એનો એકમ સેકન્ડ ઇન્વર્સમાં હોય છે. તો 4.51 ગુણ્યા 10 ની -5 બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 k છેદમાં t. ઓકે, તો log 4.51 ગુણ્યા 10 ની -5 ની કિંમત કેવી રીતે શોધી શકાય? ઓકે, કોઈને ન ફાવતું હોય તો log 4.51 ગુણાકાર છે એટલે વત્તા થઈ જાય log 10⁻⁵. આ log એટલે આધાર 10 નો જ હોય. ઓકે, 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 k છેદમાં t. તો log 4.51 તમારો આવશે મિત્રો. અહીંયા ડાયરેક્ટ કિંમત મારી પાસે છે એમાં આપેલી છે, કઈ નહીં, તમે જાતે જોઈ જો. ચાલો અહીંયા આટલે સુધી લખી રાખો. હવે આની જાતે કિંમત તમે એકવાર કરી દો. હું મારી રીતે ગણતરી કરીને પછી તમને આગળ લખાવું log જોઈને. ઓકે, પોઝ કરી દો. ઓકે મિત્રો, તો ચાલો મેં મારી ગણતરી પૂરી કરી લીધી છે. તમારી સાથે સરખાવી લો. log 4.51 ની કિંમત આવે છે 0.6542. આ -5 આગળ આવી જશે. 14.34 આગળ જો એટલું છે જે પદ છે તે. ઓકે, હવે આ માઈનસ છે ને આ બાજુ લઈ આવી એટલે પ્લસ થાય. 14.34 ની જગ્યા પર છે. આ જે ભાગ છે આખો એને આ બાજુ લઈ જઈએ એટલે માઈનસ થશે, અને આ -5 માંથી બાદ કરવાનું છે એટલે -4.3457 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે 14 4 18 અને સરવાળો કરો તો જવાબ આવશે 18.6858. ઓકે, હવે અહીંયા આપણે t ને કરતા બનાવવું હોય તો t ને આ બાજુ લઈ જઈએ તો આ તમારે નીચે આવી જશે એટલે t બરાબર 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં 18.6858. ઓકે, અને બધું ગણતરી કરી લેશો તમે કેલ્ક્યુલેટર પર. સિમ્પલ ગણતરી છે. 1.25 ભાગ્યા 18.6858 થશે 0.6689 ગુણ્યા 10 ની 4. આ k ફરીથી હજુ આ k એકમ છે. ગણનયંત્ર k શું છે? k ની શું કિંમત? k એકમ છે, કેલ્વિન એકમ છે. ગુજરાતા ને આગળ પણ દાખલામાં વાત કરી. જો હવે k ને રવા દે તો આપ મેળ છે એટલે એકમ કયો મળી ગયો આપણને? કેલ્વિન મળી ગયો. તો આને 10 ની 4 ઘાત છે. ઓકે, તો એક મિનિટ મિત્રો, શું ભૂલ છે અહીંયા? ઓકે, 668.9 કેલ્વિન બરાબર છે. પોઈન્ટ આપણે ખસી 668.9 કેલ્વિન આવવું જોઈએ. લખી લો. ઓકે મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાયના બાકીના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પ્રશ્ન નંબર 4.28 જે આપણે પહેલેથી 100 પ્રશ્ન ગણવા માટે આપેલો છે, ઈઝી પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 4.29 મિત્રો 5 માર્ક્સ માટે આવી શકે, બરાબર. બહુ મોટો પ્રશ્ન છે, ગણતરી કોમ્પ્લિકેટેડ છે થોડી, એટલે 5 માર્ક્સમાં આવી શકે છે. ખાસ ધ્યાન રાખવું આ પ્રશ્નનું. ઓકે, આપણે સમજાવીશું. દાખલો સરળ છે, પણ પહેલા રકમ જોઈને જ એવું લાગે કે ભાઈ આ દાખલો મને નહીં આવડે, એવો કોન્ફિડન્સ ઘણાને થઈ જાય, લોસ થઈ જાય. પણ કંઈ નહીં, ધ્યાનથી સમજીએ, થિયરી એપ્લાય કરીએ એટલે દાખલો આપણને આવડશે. 298 કેલ્વિન તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયાનો 10% પૂર્ણ થવા માટે લાગતો સમય મિત્રો ભાગ પાડી જાય સરળતા માટે રકમમાં. એટલે પહેલા ભાગમાં કીધું છે 298 કેલ્વિન તાપમાને એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 10% પૂર્ણ થવા માટે જે સમય લાગે છે તે ધારો કે T1 સમય. તો 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો છે. એ જ પ્રક્રિયા 308 કેલ્વિન તાપમાને કરીએ તો 25% પૂર્ણ થાય ત્યારે જે સમય લાગતો હોય, ધારો કે T2 હોય, તો આ બે સમય સરખા છે. ઓકે, જેટલો જ છે.
એટલે આને ધારો કે T1 કહેતા હોય આને T2 કહેતા હોય તો આપણને રકમ પરથી ખબર પડે અથવા આપણે એમ લખી શકીએ કે T10% કયા તાપમાને 298 કેલ્વિન તાપમાન ઇઝ ઇક્વલ ટુ T25% 308 કેલ્વિન તાપમાન. ઓકે, આટલો ખ્યાલ છે. જો A નું મૂલ્ય 4 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ હોય તો 318 કેલ્વિન તાપમાન K અને A કરો. ઓકે મિત્રો, તો અહીંયા બે રીતને ભેગી કરીશ. આગળ આપણે જે પ્રથમ ક્રમના દાખલા ગણીને એવા એનું પણ નોલેજ આની અંદર આવી જાય અને આધેનીય સમીકરણનું નોલેજ પણ આની અંદર આવી જાય. એટલે ખાસ કરીને જો આ ચેપ્ટરના બે મેઇન કોન્સેપ્ટ છે ને તપાસવા હોય પરીક્ષકે તો એક જ દાખલો પૂછીને તપાસી શકે. ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણે આગલી રીત પહેલા પ્રથમ ક્રમ માટે T10% નું સૂત્ર શું બને 2.303 છેદમાં K કયા તાપમાને 298 કેલ્વિન તાપમાને log એ K1 K2 પણ લખી શકો મિત્રો, T1 T2 પણ લખી શકો, પણ જેટલું આવું આપણે વધારે લખીએ તો આપણને ખ્યાલ વધારે આવે દાખલામાં. log ઓકે, ટકા હોય તો શું કરવાનું યાદ કરો, ટકા હોય તો R0 બરાબર ધારો કે લખી દો R0 બરાબર 100 મોલ હોય તો RT બરાબર એટલે કે R બરાબર 100 - 10 ઇઝ ઇક્વલ ટુ 90 મોલ. હવે દાખલા આપણે ટકાવાળા ગણ્યા છે. ઓકે, તો 100 ના છેદમાં કેટલા થશે 90. તો આ આપણને મળ્યું T10%. અત્યારે આપણે એની ગણતરીની જરૂર નથી. હવે આપણે આ એક થઈ ગયું. બીજું T25%. ઓકે, 2.303 છેદમાં K. ઓકે, K છે 308 કેલ્વિન. મિત્રો એ તાપમાન જુદું જુદું છે એટલે K બદલાય છે. આપણે જે આગળ આવા દાખલા ગણેલા ટકાવાળા એમાં તો એક જ તાપમાન હતું, જ્યારે તાપમાન ડિફરન્સ હતો એટલે K ઉડી જતા હતા, આ સ્ટેપ ઉડી જતું હતું. અને તાપમાન જુદું જુદું છે એટલે K બદલાઈ જશે. log 100 ના છેદમાં 100 - 25 કેટલા થશે 75 થશે. ઓકે, અહીંયા R0 બરાબર 100 મોલ હોય તો R બરાબર અથવા RT બરાબર 100 - 25 ઇઝ ઇક્વલ ટુ 75 મોલ. ઓકે, એકવાર અહીંયા મેં સૂત્ર નથી લખ્યું, આપણે સૂત્રથી શરૂઆત કરીએ. પરીક્ષા પહેલા સૂત્ર લખવાનું log R0 બાય RT. આ સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ છીએ. ઓકે, હવે આ બંનેનો સમય કેવા છે સરખા છે. અહીંયા આપ્યું છે કે T10% 298 કેલ્વિન is equal to 225% 308 કેલ્વિન. ઓકે, તો આ બંનેને સામે સામે સરખાવી દઈએ તો 2.303 ના છેદમાં K298 into log 100/90 is equal to 2.303 K308 log 100/75. 2.303 cancel. ઓકે, તો આને અહીંયા ઉપર લઈ લો, આ બાજુ લઈ લો તો K308 ના છેદમાં K298 બરાબર, તો આ log 100 ના છેદમાં 75. તો તમે કેલ્ક્યુલેટરથી પણ શોધી નાખો. અત્યારે હું લખું છું, પછી આપણે કેલ્ક્યુલેટરથી શોધીશું. 100 ના છેદમાં 75 log 100 ના છેદમાં 90. ઓકે, ચાલો log 100 ના છેદમાં 75 કિંમત શોધો તમે. log 100 ના છેદમાં 75. ચાલો પોઝ કરી દો. ઓકે, શોધાઈ ગઈ. તો આ રીતે આવું જોઈએ 0.1249 અને log 100 ના છેદમાં 90 ની કિંમત આવે છે મિત્રો 0.04575. એનો આગળ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો એ જવાબ આવે છે 2.73. તો અહીંયા આપણે K308 ના છેદમાં K298 જેને આપણે બીજી રીતે કહીએ તો K2 ના છેદમાં K1 એવું કહેવાય. શું કહેવાય? આ કોના જેવું છે? K2 ના છેદમાં K1 મળી ગયું 2.73 મળ્યું. ઓકે, હવે આપણું સૂત્ર શું મિત્રો? હવે આપણે આ પહેલો ભાગ પૂરો થઈ ગયો. હવે A ની કિંમત આપેલી છે K અને EA ગણવું છે આપણે. ઓકે, તો EA ગણવા માટે તો આપણે શેમાં જવું પડે? EA ગણવા માટે પહેલા EA ગણાઈ જાય તો log
EA શોધવું આપણે હવે આની પર ધ્યાન આપીએ તો log K2/K1 એટલે K2/K1 ની જગ્યાએ આપણે શું લખીશું કે 308 ના છેદમાં 298 ઇઝ ઇક્વલ ટુ EA ના છેદમાં 2.338 1/T1 298 minus 1/T2 308 ઓકે મિત્રો ચાલો આવી ગણતરી હવે આપણે અહીંયા સીધી કિંમત મૂકી દેવાની છે log 2.73 ચાલો જો હું તમને ફાસ્ટ ગણતરી બતાવું કેવી રીતે આપણે પદ લઈ શકીએ આ 2.303 ને આ બાજુ લઈ લો 2.303 ઓકે આ એની કિંમત 8.314 ઓકે હવે અહીંયા અનુસાર શું થશે 308 માઈનસ 298 છેદમાં 298 ગુણ્યા 308 ઓકે તો આને આપણે આવું કરવું નથી પાછું એક સ્ટેપ લખવું નથી આપણને ખબર છે કે છેદમાં 2 નો ગુણાકાર જ આવવાનો છે તો આ બાજુ જશે તો ઉપર ગુણાકાર જશે 298 ગુણ્યા 308 અને છેદમાં આવી ગયું 308 ના છેદમાં 298 એટલે બધા સ્ટેપ ઓછા થઈ જાય નહીં તો આ દાખલો એટલો મોટો છે કે તમારો બધો સમય સ્ટેપ લખવામાં જ પૂરો થઈ જાય તો ડાયરેક્ટ આવી રીતે ગણતરી બતાવી દેવાની ઓકે કેલ્ક્યુલેટર પર બધું પૂરું કરી નાખવાનું તમારે બધું જ ઇઝીલી કરી શકો તો એકદમ ફાસ્ટ દાખલો થાય ને EA ની કિંમત તમારે ડાયરેક્ટ લખી દેવાની તો આ બધું કરવાથી મિત્રો EA ની કિંમત મળે છે 76651 76651.28 જૂલ મોલ ઇન્વર્સ આવી કિંમત મળે છે થઈ ગયું ઝડપથી દાખલો એક વાર તો આને આમ લઈ જાઓ આમ લઈ જાઓ જુદા જુદા સ્ટેપ બતાવવાની ઓકે તો આપણને EA મળે હવે આ કેટલા દાખલા તૈયાર કર્યા આ દાખલો આ A પાર્ટ થયો આ EA શોધવું B A અને આ C પાર્ટ હવે આપણે શોધીએ K ગણવું છે તો K ગણવા માટેનું સૂત્ર હતું log K બરાબર હવે અહીંયા હું લખી દઉં તમારી સરળતા માટે K શોધવું એના માટે સૂત્ર લઈએ log K બરાબર log A માઈનસ EA ના છેદમાં 2.303 RT ઓકે તો log K તો K તો શોધવાનો છે log K એ આપણને આપેલો છે log 4 ગુણ્યા 10 ની 10 ઘાત માઈનસ E આપણને મળી ગયું 76651.28 છેદમાં 2.303 ગુણ્યા 8.314 ઓકે હવે log K શોધવા માટે કોઈ પણ એક તાપમાન લઈ લઈએ મિત્રો આપણે ઓકે 318 કેલ્વિન 318 આપણે કયા તાપમાન કીધું છે જોઈએ આ અહીંયા કીધું છે કયા તાપમાન 318 કેલ્વિન તાપમાન એટલે 318 કેલ્વિન તાપમાન આપણે કીધું છે હવે આની ગણતરી તમને આવડે છે log 4 તમારો થાય 0. મિત્રો વડે જવો જોઈએ 21 વત્તા 10 ની 10 ઘાત એટલે 10 થઈ જાય ઘાતની ઘાત આગળ આવી જાય માઈનસ આ બધાનું સાદું કાપી દો ઓકે ચાલો તો તમે તમારી ગણતરી પૂર્ણ કરો પોઝ કરો ગણતરી પૂર્ણ કરો પછી હું તમને મારી ગણતરી બતાવું ઓકે ચાલો પોઝ કરી લો ઓકે મિત્રો ગણતરી કરી લીધી ચાલો મેં પણ અહીંયા ગણતરી કરી લીધી છે તો આ જે છે એનું કેલ્ક્યુલેશન કરતા 12.5889 આવે છે મિત્રો થોડાક અહીંયા આંકડા કોઈના ડિફરન્સ આવે 89 ની જગ્યાએ 9286 તો ચાલે આ બે આંકડા વાંધો નહીં ચાલો હવે એટલે આમાંથી આ બાદબાકી મોટી સંખ્યા ઋણ છે એટલે માઈનસ જવાબ આવશે log K બરાબર -1.98 log આપણે કાઢી નાખવો છે આ બાજુ લઈ જઈએ તો એન્ટી-log થશે એન્ટી-log બરાબર -1.9868 હવે એન્ટી-log બે રીતે જોવા મળે એક કેલ્ક્યુલેટર પર સીધા જોવા મળે છે તો એને તો વાંધો નહીં કેલ્ક્યુલેટર પર આ રીતે પણ કેટલાક વિદ્યાર્થીઓ એવા હશે કે જે પાછળ પેજમાં જોઈને કરતા હશે તો એવા વિદ્યાર્થી પહેલા કેલ્ક્યુલેટર પર જોવા મળે તો આ સીધો જવાબ આવી જશે પણ જે લોકો પેજમાં જોઈને પેલા કોષ્ટક જોઈને કરતા હોય તો પહેલા એને પ્રોસેસ કરવી પડશે માઈનસ નો સીધો એન્ટી-log તમને દેખાશે નહીં તો એને 0.0000 માંથી અને બાદ કરવાનું
બરાબર, નો ખ્યાલ હોય તો આ ધ્યાન આપજો, નહીં તો આ દાખલામાં છેલ્લે અહીંયા પૂછવાશો. જે લોકો કોષ્ટક જોઈને કરે છે એના માટે કેલ્ક્યુલેટર પર તો તમે આ સીધું જ કરી શકશો. તો 0.40 માઇનસ 1.9866. હવે જેમ આપણે બાદબાકી કરતા હોય છે 1 પર એ 10, 10 માંથી 8 જાય 2, 9 માંથી 6 જાય 3, 9 માંથી 8 જાય 1, 9 માંથી 9 જાય 0. પણ આ બાજુ આવે મિત્રો એટલે ખાસ ધ્યાન રાખવાનું, 0 ની ઉપર -1 લેવો. શું લેવો? 0 ની ઉપર -1. આ લોગની વિશિષ્ટ ગણતરી છે એટલે એક્સેપ્ટ કરવાનું. 0 ની ઉપર કેટલા લેવાના? -1. આ બાજુ 0 ની ઉપર લેવાના 9. બરાબર, ખાલી કોષ્ટકથી ગણતરી કરતા એના માટે. અને આ -1 અને આ -1 આ વિશિષ્ટ ગણતરી છે એટલે -2 નહીં પણ લખવાનું 12. કેટલા લખાય? 12. ઓકે, તો એન્ટીલોગ 12.0132. એટલે હવે કોષ્ટકમાં તમને શેનો એન્ટીલોગ દેખાશે? શેનો એન્ટીલોગ? 12 પ્લસ 0.0132. એટલે આનો એન્ટીલોગ જો 0.0132 નો તો એ આવશે 1.03. અને આ જે છે એ તમારી બની જશે ઘાત 10 ની -2. તો આ રીતે તમારો જવાબ આવશે. મિત્રો દાખલો બહુ લાંબો છે એટલે પરીક્ષા માટે જો તમારે 5 માર્ક્સનો પ્રશ્ન હોય, 5 માર્ક્સનો ગણવા માટે પરીક્ષામાં આપણને વધુમાં વધુ મિત્રો 1 માર્ક માટે 2 મિનિટ મળશે. તો 10 મિનિટમાં દાખલો ગણવો એટલે ચેલેન્જિંગ છે. તો ઓછામાં ઓછો 2-4 વાર દાખલો ગણેલો હશે. છેલ્લા દિવસે તો તમને કોઈ ટાઈમ મળવાનો નથી ગણવાનો, છેલ્લા દિવસે તમે જોઈ જશો. તો અત્યારે 2-3 વાર જો તમે પ્રેક્ટિસ કરી હશે ને ગણવાની મોડે, તો જ તમને છેલ્લા દિવસે 5 માર્કનો દાખલો સમય મર્યાદામાં આવશે. નહીં તો શું થશે? ઘણાને આવડશે પણ પેલું 5 × 10, 10 ની 11-12 મિનિટ થાય વાંધો નહીં, પણ 20 મિનિટે તમે આ દાખલો ગણી લેશો તો આના 5 માર્ક કદાચ આવી જાય, પણ બીજા પ્રશ્નના 3-4 માર્ક પહેલા જાય. વળી એમાં એક પણ જગ્યાએ ભૂલ પડી, દાખલા કે શરૂઆતથી કોઈ ભૂલ, તો આખા દાખલાના 5 માર્ક તો જાય જ, પ્લસ સાથે બીજા 3 માર્ક થાય. એટલે દાખલો બહુ રિસ્કી છે. આવા દાખલા પહેલેથી જ ઓછામાં ઓછા મિત્રો 3-1 વાર ગણીને જવા અને બરાબર મોઢે કરી નાખવા. ઓકે.